અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિના ઉજવણીના ભાગરૂપે મહાસફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું, જે અંતર્ગત એક ટીમ અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરવા પહોંચી હતી, જ્યાં ગાંધીજીના સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા કર્મચારીઓ સફાઈ કરી ગાંધીગીરી કરી રહ્યા હતા. દરમિયાન ગત સપ્તાહે જે દબાણ પાલિકાએ દૂર કર્યા હતા તે સ્થળે ફરી દુકાનદારોએ રોડ પર મૂકી દબાણ કર્યું હતું, જે અંગે શાંતિપૂર્વક દુકાનદારોને દબાણ હટાવવા કહેતા જ પાલિકા કર્મચારીની ગાંધીગીરી સામે દુકાનદારોની દાદાગીરી સામે આવી હતી અને કર્મચારીઓ જોડે રીતસરની અભદ્ર ગાળો સાથે તૂટી પડ્યા હતા. તમને માત્ર અમારી દુકાન દેખાય છે, અહીં આવી જાઓ છો કહી ગાળાગાળી સાથે શરૂઆત કરી હતી. જો કે કર્મચારી પુનઃ દબાણ દૂર કરવા તાકીદ કરવા છતાં દુકાનદારોએ અભદ્ર ગાળો ચાલુ રાખતા અંતે કર્મચારીઓએ રોડ પર દબાણમાં રહેલ સરસામાન ઉઠાવી લઈ જપ્ત કરવાની શરૂઆત કરતાં જ દુકાનદાર અને કર્મચારીઓ વચ્ચે સામાન બાબતે રીતસરની ખેંચતાણ જોવા મળી હતી. દરમિયાન પાલિકાના કર્મચારીઓએ મચક ન આપી સામાન જપ્ત કરી લીધો હતો. જો કે આ બાબતે હજુ પોલીસ ફરિયાદ કોઈ થઈ નથી. ત્યારે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે હવે સપ્તાહમાં અચાનક દબાણ અંગેની ઝુંબેશ કરવામાં આવશે અને કોઈ સૂચના વગર જ આ અભિયાન યોજાશે, જેમાં વારંવાર દબાણ કરતા લોકોનો સામાન જપ્ત કરી લેવામાં આવશે અને કાયદારૂહે કાર્યવાહી પણ કરવામાં આવશે. દબાણ બાબતે હવે કોઈ પણ શરમ રાખવામાં આવશે નહીં.